મારું નામ રોશની છે. એવું કહેવાય છે કે લગ્ન પછી છોકરા અને છોકરીનું વજન વધી જાય છે, તો તેનો અર્થ એ છે કે બંને લગ્નથી ખુશ છે. મારા પતિ ખૂબ સારા હતા. ભલે મારી મરજી મુજબ મારા લગ્ન નહોતા થયા, પરંતુ તેમ છતાં તે જોવા માટે ખૂબ જ સારા વ્યક્તિ હતા. તેને જોઈને મને લાગ્યું કે લગ્ન માટે મને તેના કરતાં વધુ સારો વ્યક્તિ મળત નહીં. પણ મારા મુજબ મને આ લગ્ન બિલકુલ પસંદ નહોતા, કારણ કે જ્યારથી મેં લગ્ન કર્યા છે ત્યાર પછી હું દિવસે ને દિવસે નબળી પડી રહી હતી. હજી મારી ઉંમર કેટલી હતી? હું માત્ર 25 વર્ષની હતી. એક દિવસ હું ડૉક્ટર પાસે ગઈ અને તેને મારી સમસ્યા જણાવી. ડૉક્ટરે મારા પર કેટલાક ટેસ્ટ કરાવ્યા, પરંતુ તેમને તેમના પ્રશ્નોના જવાબ મળ્યા નહીં. તેથી મારા પર કેટલાક વધુ ગંભીર પરીક્ષણો કરવામાં આવ્યા. મને પહેલેથી ડર લાગતો હતો કે આટલા મોટા પરીક્ષણો શા માટે કરવામાં આવે છે. પછી જ્યારે બધો રિપોર્ટ ભેગી કરીને ડૉક્ટરને સોંપવામાં આવી, ત્યારે ડૉક્ટરે મને તેના રૂમમાં બોલાવી અને કહ્યું કે હું ખૂબ જ દિલગીર છું. તમે હજુ ઘણા નાના છો. અમે કલ્પના પણ કરી શકતા નથી કે તમારી સાથે આવું કંઈક થઈ શકે છે. એવું કહેવાય છે કે જેઓ તમને પ્રેમ કરે છે તેમની આંખો તમારા માટે ચિંતા દેખાય છે, પરંતુ જ્યારે કોઈ બીજાની આંખોમાં પણ તમારા માટે ચિંતા છે તો તમારે સમજી લેવું જોઈએ કે તમે કોઈ મોટી મુશ્કેલીનો ભોગ બનવાના છો. જેમ કે આ ડૉક્ટર મારી ચિંતા કરતા હતા. મેં ડરી ગયેલા શબ્દોમાં ડૉક્ટરને પૂછ્યું, ડૉક્ટર, મારી સાથે શું થયું છે? તેણે મને એવું કહ્યું કે મને આશ્ચર્ય થયું હતું કે આ બધું કેવી રીતે થયું. આ બધું લગ્નના કારણે થયું હતું, પણ હું કંઈ સમજી શકતો ન હતો. હવે મારે શું કરવું જોઈએ? હું નાનપણથી જ મારા માતા પિતા, દાદા દાદી અને મારા સમગ્ર પરિવારની પ્રિય હતી. મારા પરિવારની એક જ દીકરી હતી. અમારા પરિવારમાં મોટે ભાગે દીકરી હતી. મારા પિતા મારા દાદાના મોટા પુત્ર હતા. મારા વધુ 3 કાકા હતા અને લગભગ બધા જ પરિણીત હતા. મારી 2 ફઈ પણ હતી અને તે બંને પરિણીત હતા. એ બધાને પણ પુત્ર હતા અને કાકાને પણ પુત્ર હતા. અમારા પરિવારમાં લગભગ 9 છોકરાઓ હતા. મારા દાદાની ખૂબ ઈચ્છા હતી કે તેમના પરિવારમાં દીકરીનો જન્મ થવો જોઈએ, કારણ કે જ્યાં દીકરીઓ નથી ત્યાં દીકરીઓનું બહુ સન્માન કરવામાં આવે છે અને તેમને ઘણો પ્રેમ આપવામાં આવે છે. હું જે ગામમાંથી હતી તે ગામના લોકો એકબીજા સાથે ખૂબ પ્રેમથી રહેતા હતા. અમારા ગામમાં શહેરના લોકોનું ખૂબ માન હતું. જ્યારે હું પરિવારમાં મારો જન્મ થયો ત્યારે આખા ગામમાં ઉજવણી કરવામાં આવી હતી. છેવટે મારા દાદા ગામના વડા હતા અને એક વડા હતા જે ગામમાં ખૂબ આદરણીય હતા. હું મારા પરિવારની એકમાત્ર પુત્રી હતી, તેથી જ હું બધાની આંખોનો તારો બની ગઈ હતી. જ્યારથી હું જન્મી હતી ત્યારથી મારા પરિવારના તમામ લોકો મને ખૂબ પ્રેમ કરતા હતા. કોઈ મને 1 મિનિટ માટે પણ તેમની નજરથી દૂર થવા ન દેતા. જેમ જેમ હું મોટી થઈ તેમ મને મારા ગામડાના વાતાવરણથી દૂર રાખવામાં આવી. કોઈ પણ રીતે મને મારું ગામ ગમતું નહીં. બાળપણમાં જ મારા શોખ ખૂબ જ વધારે હતા અને મારા શોખ લગભગ બધાએ પૂરા જ કર્યા હતા. બધા મને એટલો પ્રેમ કરતા કે જો હું કોઈની પાસેથી એક વસ્તુ માંગીશ તો આખો પરિવાર મારા માટે તે વસ્તુ લાવતા. પછી સમય પસાર થયો તો મારા દાદા અને દાદી આ દુનિયા છોડી દીધી અને તેમના સ્થાને મારા પિતાને વડા બનાવવામાં આવ્યા. મારા દાદા દાદીના મૃત્યુ પછી મારા બધા કાકાઓ તેમના પરિવારો સાથે અલગ થઈ ગયા, કારણ કે મારા દાદાએ આખા કુટુંબને એક મુઠ્ઠીમાં રાખ્યા હતા. એક પછી એક મારા દાદા દાદી આ દુનિયા છોડી ગયા અને તેમના ગયા પછી ઘરનું વાતાવરણ ધીરે ધીરે બગડવા લાગ્યું. પણ હું હજી પણ બધાની પ્રિય હતી. મારા પિતાએ મારા બધા શોખ પૂરા કર્યા હતા. તે શહેરમાંથી મારા માટે દરેક વસ્તુ ખરીદતા હતા. હું ગામની અન્ય છોકરીઓ કરતાં ઘણી અલગ હતી. અમારા ગામની છોકરીઓ ખૂબ જ સાદું જીવન જીવતી હતી, પણ હું 10,000ની વસ્તીવાળા ગામમાં એક એવી છોકરી હતી જેના ખૂબ જ નખરા હતા અને આખો પરિવાર તેના નખરા સહન કરતો હતો. એક એવી છોકરી જેનું ભાગ્ય બીજા બધા કરતાં અલગ હતું, જેના ભાગ્ય પર બધાને ગર્વ હતો અને વિચારતા કે કાશ અમારું પણ આવું ભાગ્ય હોય. હું પોતાની જાતમાં ઘમંડી હતી. મારી માતા ખૂબ જ સુંદર હતી અને મને તેની સુંદરતા વારસામાં મળી હતી. જમાનાની વધતી જતી ટેકનોલોજી અને શહેરના નવા રસ્તા અપનાવતી હતી. જેમ કે અમારા ગામની સ્ત્રીઓ ભાગ્યે જ પાર્લરમાં જતી હતી અને હું મોટે ભાગે શહેરમાં આવતી જતી હતી. તેથી જ મારા વાર પર મારા માતા પિતા શહેરના પાર્લરમાં કપાવતા હતા. મારું જીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. મારું એડમિશન પણ શહેરની એક જ સ્કૂલમાં કરાવ્યું હતું. મારા પિતાને મારા કોઈ કાકા દરરોજ તેમની કારમાં મને શાળાએથી લેવા આવતા હતા. પરંતુ જ્યારે અમારું કુટુંબ વિભાજિત થયું ત્યારે મારા બધા કાકાઓએ પોતપોતાનું ઘર અલગથી બનાવ્યું અને તે પછી ફક્ત મારા માતા પિતા મારી સંભાળ રાખવા માટે બાકી રહ્યા હતા. સમય સાથે મારા બધા પિતરાઈ ભાઈઓ પણ મોટા થઈ ગયા હતા અને મારા કરતાં મોટા હતા અને એક પછી એક બધાને લગ્ન થવા લાગ્યા.
અને તેઓ પણ પોતાના પરિવારમાં વ્યસ્ત થવા લાગ્યા હતા. 8મું વર્ગ પૂરું કર્યા પછી મેં વિચાર્યું કે હું શહેરમાં રહીશ અને યોગ્ય રીતે અભ્યાસ કરીશ. મેં મારા પિતાને કહ્યું કે મારે હોસ્ટેલમાં રહીને કોલેજમાં અભ્યાસ કરવો છે. મારા માતા પિતા આ માટે સંમત ન હતા. તેને કહ્યું કે તું અમારી એકમાત્ર દીકરી છે, અમે તને ખૂબ લાડ કરીએ છીએ, અમે તને શહેરમાં એકલી કેવી રીતે રહેવા દઈએ. તેથી મેં કહ્યું કે પછી તમે લોકો પણ મારી સાથે શહેરમાં રહેવાનું શરૂ કરો. પરંતુ આ બાબતે કોઈ રાજી થયું નહીં. તે મારા પિતાના મિત્ર હતા જે શહેરમાં રહેતા હતા. જ્યારે મારા પિતાએ તેમના મિત્ર સાથે આ વાત કરી કે અમારી પુત્રી શહેરમાં રહીને અભ્યાસ કરવા માંગે છે, ત્યારે તેમણે મારા પિતાને કહ્યું કે આ તો ખૂબ સારી વાત છે, તમારી દીકરીની વિચારસરણી બહુ સારી છે. જો તે અહીં રહીને ભણવા માંગતી હોય તેમાં શું મોટી વાત છે. ખબર નહીં કેટલા દૂરથી આવી છોકરીઓ અને છોકરાઓ હોસ્ટેલમાં રહે જ છે. અભ્યાસ પૂરો કરીને જ તે પોતાના ઘરે જાય છે. પરંતુ મારા પિતા તેમની પુત્રીને શહેરમાં એકલી છોડીને ડરતા હતા. તેના મિત્રએ તેને સમજાવ્યું કે તારી દીકરી એકલી નથી જે અહીં રહીને ભણશે. કોણ જાણે કેટલી છોકરીઓ છે જે કોઈ ગામ, કોઈ જિલ્લા કે કોઈ બીજા શહેરમાંથી આવીને અહીંની મોટી કોલેજો અને યુનિવર્સિટીઓમાં ભણે છે. તેની વાત સાંભળીને મારા પિતાનું હૃદય બેફિકર થઈ ગયું હતું. તેથી તે મને અહીં છોડવા તૈયાર હતા. પરંતુ તે સમયે હું બહુ મોટી નહોતી. તેથી દર બીજા કે ત્રીજા દિવસે મમ્મી પપ્પા ઝડપથી મને મળવા આવતા હતા. તેણે કહ્યું કે દીકરી, અમે તને ખૂબ યાદ કરીએ છીએ. પછી સમય પસાર થયો. મારો અભ્યાસ આગળ વધતો રહ્યો. તેમને મારા વિના જીવવાની આદત પડી ગઈ હતી. તે મહિનામાં એકવાર મને મળવા આવતા હતા અને હું પણ રજા પર મારા ગામ જતી હતી. પણ શહેરમાં રહેતા મોટા થયા પછી અને શહેરના વાતાવરણમાં ભણ્યા પછી મને મારું ગામ જરાય ગમતું નહીં. અભ્યાસ પૂરો કર્યા પછી મેં વિચાર્યું કે મારે અહીં જ રહીને નોકરી કરવી જોઈએ. ખરેખર તો અમારા ઘરમાં કોઈ વસ્તુની કમી નહોતી. અમારા ગામમાં મારા પિતાની ઘણી જમીન પડી હતી. તેના પર અનાજ થતું હતું, પાક અને ખેતી થતી હતી. અમારું મોટું ઘર હતું. મારે નોકરી કરવાની કોઈ જરૂર નહોતી. પણ આ મારો શોખ હતો અને હું મારા શોખ માટે નોકરી કરવા માંગતી હતી. જ્યારે મેં આ વાત મારા માતા પિતાને શેર કરી તો તેઓએ આમ કરવાની સખ્ત ના પાડી દીધી. અને મારી જીદને બદલે તેની કોઈ વાત ચાલી નહીં અને તેઓએ પણ મારી આ વાતને સ્વીકારી. હવે મારો અભ્યાસ પૂરો થઈ ગયો હતો. હું મોટી થઈ ગઈ હતી અને નોકરી કરતા 2 વર્ષ થઈ ગયા હતા. હું અહીં કમાતી અને મારા બધા પૈસા મારી જાત પર ખર્ચતી હતી. મને મારી સુંદરતા પર ખૂબ ઘમંડ હતું. મને ગામના લોકોથી દૂર રહેવાનું પસંદ હતું. જ્યારે પણ મારા માતા પિતા મને ગામ બોલાવતા ત્યારે હું તેમને ના પાડતી હતી, કારણ કે મને ત્યાંની હવા અને વાતાવરણ અને જીવનશૈલી બિલકુલ પસંદ ન હતી. અમારા ગામની છોકરીઓ જે રીતે પોશાક પહેરે છે તે પણ મને ખૂબ જ વિચિત્ર લાગતું, કારણ કે હું લગભગ 11 વર્ષથી શહેરમાં રહેતી હતી. સૌથી સારી વાત તો એ હતી કે શહેરમાં નોકરી કરતી વખતે મને સરકારી નોકરી મળી ગઈ હતી. આવી નોકરીનું દરેક વ્યક્તિનું એક સ્વપ્ન હોય છે. ગામમાં મારું નામ ઊંચું થવા લાગ્યું હતું કે ગામની દીકરી સરકારી ઓફિસર બની ગઈ છે. હવે મને લગભગ 6 મહિના થયા છે અને હું લાંબા સમયથી મારા માતા પિતાને ટાળતી હતી કે હું કામમાં વ્યસ્ત છું, તમને લોકોને મળવા આવી શકતી નથી. તે મને ખૂબ જ યાદ કરી રહ્યા હતા અને તે મને વારંવાર કહેતા હતા કે દીકરી, તું ઘરે ક્યારે આવીશ? તને અહીંયા આવ્યાને ઘણો સમય થઈ ગયો છે. અને મને 2 મહિના પહેલાં જ સરકારી નોકરી મળી હતી. તેણે કહ્યું, જો તું અહીં રહેવા નહીં આવે તો અમે તને ત્યાં મળવા આવીશું. હવે હું તેમને તકલીફ તો આપવા માંગતી ન હતી અને તેઓ ઈચ્છતા હતા કે હું લગભગ 2-3 મહિના તેમની સાથે રહું. મેં વિચાર્યું કે 2-3 મહિના નહીં તો 1 અઠવાડિયું ગામ જઈ શકું છું. એટલે મેં ગામ જવા માટે મારું પેકિંગ શરૂ કર્યું. જ્યારે હું ગામમાં પહોંચી ત્યારે મારા માતા પિતાના વર્તનથી મને આશ્ચર્ય થયું હતું. આ વખતે તે મારી સફળતા અને નોકરીથી ખાસ ખુશ નહોતા. કદાચ તે કારણ હતું કે અમારા ઘરમાં કોઈ વસ્તુની કમી નહોતી. અમે ઘણા અમીર લોકો હતા અને મમ્મી પપ્પાના મૃત્યુ પછી બધું મારું હતું. તેથી મારે કામ કરવાની કે કંઈ કરવાની જરૂર નહોતી. તેથી મારી આ નોકરીની મારા માતા પિતાને કોઈ જરૂર નહોતી. પરંતુ મારા માતા પિતાના હૃદયમાં એક જ ઈચ્છા બાકી હતી અને તે હતી મારા લગ્ન. મારા માટે આ સૌથી મોટી સમસ્યા હતી. જોકે હું હવે મારી જાતને આ માટે સક્ષમ માનતી નથી. હું હજી લગ્ન કરવા માંગતી ન હતી. હું માનતી હતી કે છોકરીઓએ પહેલાં તેમના જીવનનો સંપૂર્ણ આનંદ માણવો જોઈએ, એ પછી જ લગ્ન કરવા જોઈએ. પણ આ વખતે મારા માતા પિતાએ મારે ઘરે આવતા મને તેમની ઈચ્છા વિશે કહી દીધું હતું કે અમે તને ફરીથી ત્યાં નહીં મોકલીએ, હવે અમે તારા લગ્ન કરવા માંગીએ છીએ. મેં તેને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો કે હજી મારી ઉંમર કેટલી છે. મેં હમણાં જ કામ કરવાનું શરૂ કર્યું છે અને તમને ખબર નથી કે મેં સરકારી નોકરી મેળવવા માટે શું નથી કર્યું.
કોઈ પણ રીતે જીવનના આટલા મોટા નિર્ણય માટે થોડો સમય લેવો તો જરૂરી છે. પરંતુ તેમનો જવાબ ખૂબ જ સરળ અને ગંભીર હતો. તેને કહ્યું કે તારા આગ્રહથી અમે તને શહેરમાં મોકલી, જ્યારે અમે ક્યારેય તારું શિક્ષણ જરૂરી માન્યું જ નથી. અમે અમારી જમીનોની સંભાળ રાખવાને અમારા જીવનનો વાસ્તવિક હેતુ માન્યો છે. તે નોકરી કરી આ તારી મહેનત છે, પણ લગ્ન અમારો નિર્ણય છે. તે સમયે મને તેમના શબ્દો પરથી ખ્યાલ આવી રહ્યો હતો કે આ સમસ્યા બહુ જૂની હતી. તેણે મારા માટે એક છોકરો પણ શોધી કાઢ્યો હતો અને મારા સંબંધની પુષ્ટિ પણ કરી હતી. અને તે છોકરો બીજો કોઈ નહીં, અમારા ગામના જમીનદારનો દીકરો રાજપાલ હતો, જે મને જરાય ગમતો ન હતો. પણ અમારા ગામના છોકરીઓના નાનપણમાં જ સંબંધો નક્કી કરી દેતા હતા. તેમના સિદ્ધાંતો અનુસાર મારા માતા પિતાએ મારા સંબંધ પર ગામના સૌથી ધનિક વ્યક્તિના પુત્ર સાથે ગોઠવી દીધા. રાજપાલ દેખાવે સારો હતો, પણ ભણેલો નહોતો. પણ તેની પાસે ગામમાં ઘણી જમીન હતી અને તે અમારા કરતાં વધુ ધનવાન પિતાનો પુત્ર હતો. હું આ વાત પહેલેથી જ જાણતી હતી, પરંતુ મેં વિચાર્યું હતું કે હું શહેરના ભણેલા અને સારા છોકરા સાથે લગ્ન કરીશ. મારા માતા પિતાને મનાવીશ. ગમે તેમ બાળપણથી લઈને અત્યાર સુધી તેણે મારી બધી વાત સ્વીકારી છે, પરંતુ મારા માતા પિતા આ સ્વીકારવા તૈયાર ન હતા. તેણે કહ્યું કે તું રાજપાલ સાથે જ લગ્ન કરીશ અને હવે અમે તારા લગ્ન કરીને તને શહેર મોકલીશું. તેણે મને રાજપાલનો ફોટો બતાવ્યો. તે ખરેખર ખૂબ જ સરસ હતો. સાંભળ્યું કે તે એક સારો, બુદ્ધિશાળી અને આદરણીય વ્યક્તિ છે. મારી જાતને પૂછ્યું કે શું આ મારા જીવનનો સાચો નિર્ણય હશે. મારા જીવનમાં આ સમયે હું અન્ય કોઈ છોકરાને પ્રેમમાં નહોતી, અને આ જ કારણ હતું કે મેં મારા માતા પિતાની વાત માનવાનું નક્કી કર્યું હતું. કારણ કે આ વખતે તેઓ પોતાના નિર્ણય પર અડગ હતા. નાનપણથી અત્યાર સુધી તેણે મારી દરેક વાતનું પાલન કર્યું હતું, અને તેણે કહ્યું હતું કે જો હું તેની વાત માનીશ નહીં તો કદાચ મારા પરિવાર સાથેના સંબંધો નબળા પડી જશે. મારા માટે મારા માતા પિતા કરતાં વધુ મહત્વનું કંઈ નથી. તેથી મેં તેમની ઈચ્છા આગળ માથું નમાવી દીધું હતું. પણ મેં એક શરત રાખી હતી કે લગ્ન પછી હું શહેરમાં જઈને મારું કામ કરીશ, જેમ હું અત્યારે કરી રહી છું, અને મારા પતિ પણ મારી સાથે શહેરમાં જશે. હું અહીં ગામમાં નહીં રહું, કારણ કે મારે શહેરમાં રહેવું જરૂરી છે. પણ તેનો જવાબ મારા વિચાર પ્રમાણે હતો. તેમણે કહ્યું કે રાજપાલ આ ગામની માટીમાં મોટો થયો છે અને તેના પિતાનો ધંધો પણ અહીં છે. તે તેના માતા પિતાનો એકમાત્ર પુત્ર છે. તેનો પરિવાર ઈચ્છે છે કે તેમનો દીકરો લગ્ન કરે અને તેમના ઘરે દુલ્હન આવે, અને તું ગામ છોડવાની વાત કરે છે અને તેના પુત્રને પણ તારી સાથે લઈ જવાની વાત કરે છે. મેં મમ્મી પપ્પાને કહ્યું કે મારી શરત આ જ છે. જો તમે લોકો મારી શરત માનતા હોય તો હું લગ્ન કરીશ, નહીં તો હું રાજપાલ સાથે લગ્ન નહીં કરું. મારી વાત સાંભળીને મમ્મી પપ્પા ચૂપ થઈ ગયા હતા. તેમણે કહ્યું તો પછી આપણે રાજપાલ અને તેના માતા પિતા સાથે આ વિશે વાત કરવી પડશે. મેં કહ્યું હતું કે હા, જો રાજપાલ રાજી થશે તો હું લગ્ન કરી લઈશ અને થોડા દિવસ અહીં રહી પછી રાજપાલ સાથે શહેરમાં જઈશ. બીજા દિવસે મારા માતા અને પિતા રાજપાલના પરિવાર સાથે વાત કરવા ગયા હતા. મેં વિચાર્યું કે રાજપાલ ક્યારેય ગામ છોડવાનું વિચારશે નહીં અને આ સંબંધનો સ્પષ્ટ ઇનકાર કરશે. તેના માતા પિતાની પણ આવી જ પ્રતિક્રિયા હશે. પણ જ્યારે મમ્મી પપ્પા ઘરે આવ્યા અને મને કહ્યું કે તારી સાથે રાજપાલ પણ શહેર જવા માટે તૈયાર છે. હકીકતમાં તે ખૂબ જ ખુશ હતો કે લગ્ન પછી તે તેની પત્ની સાથે શહેર જશે. મારા માતા પિતા પાસેથી આ સાંભળીને મને આશ્ચર્ય થયું હતું. પછી મેં વિચાર્યું આ સારી વાત છે. જો મારો પતિ શહેરમાં જાય છે તો તેમને થોડીક સ્થાનિક હવા મળશે અને હું તેમને અહીંના વાતાવરણમાંથી બહાર કાઢીને મારી જેમ બનાવીશ. જોકે આ નિર્ણય મારા માટે સરળ ન હતો, પરંતુ તેમ છતાં હું દરેક સાથે સંમત હતી અને મારી જાતને ખાતરી આપી કે બધું સારું થઈ જશે. પણ મને ખબર નહોતી કે મારું જીવન મને ક્યાં લઈ જશે. લગ્ન પછી જ્યારે હું નીકળીને મારા સાસરે ગઈ ત્યારે રૂમનું વાતાવરણ ખૂબ જ વિચિત્ર હતું. મારા સાસરિયાઓએ મને સારા કપડાં પણ આપ્યા ન હતા. ચોલી એટલી ખરાબ હતી કે મને બિલકુલ સારી લાગતી નહોતી. તેના આવા તેજસ્વી રંગો હતા અને સમગ્ર ભારે હતી. મને મોટે ભાગે સરળ વસ્તુઓ ગમતી હતી. આવું જ કંઈક અમારા ગામમાં લગ્ન સમયે દુલ્હનને કપડાં આપતા હતા. લગ્નની તમામ વિધિઓ ત્યાં ખૂબ જ વિચિત્ર ધાર્મિક વિધિઓ હતી, જેની હું વિરોધી હતી. પણ જ્યારે પણ હું મારી માતાને કંઈક કહેતી ત્યારે તે મને ચૂપ રહેવાનું કહેતી અને કહેતી કે દીકરા, તારી વિચારસરણી શહેર જેવી છે. આ જ થાય છે, થવા દે. નવી દુલ્હન બહુ બોલતી નથી અને દરેકને તેનો ચહેરો દેખાડતી નથી. હું ઘૂંઘટ નાખવા માટે તૈયાર નહોતી, પણ મારી માતાએ મારા લગ્ન દરમિયાન મારા માથા પર ઘૂંઘટ રાખ્યો હતો. તેઓએ કહ્યું કે હવે લગ્ન પછી તારો પતિ જ તારો ઘૂંઘટ ઉઠાવશે, તેના સિવાય બીજું કોઈ તારો ચહેરો જોઈ શકશે નહીં. એ ખૂબ જ વિચિત્ર વાત હતી.
પછી મારા રૂમમાં પ્રવેશતાની સાથે જ મેં જોયું કે રૂમ રંગબેરંગી ફુગાઓથી શણગારવામાં આવ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે આ કોઈ વસ્તુ નથી, પણ અહીં કોઈ નાના બાળકના જન્મદિવસની ઉજવણી થવા જઈ રહી છે. મેળામાં જે પ્રકારના કાગળો લટકાવવામાં આવે છે, રૂમને વિચિત્ર એવી રીતે શણગારવામાં આવ્યો હતો. મને આશ્ચર્ય થયું કે આ બધાની શું જરૂર હતી. મેં વિચાર્યું કે શહેરમાં કોઈ પણ વરકન્યાના રૂમને આ રીતે શણગારાતા નથી. હું આજુબાજુ જોઈ રહી હતી. મને એવું લાગ્યું કે જાણે મને પણ દુલ્હન બનાવવામાં ન આવી હોય, પણ ચમકતું વાહન બનાવવામાં આવ્યું હોય. થોડીવાર પછી મારા પતિ રૂમમાં પ્રવેશ્યા. મેં મારા પતિને જોયો કે જે વરરાજો નહીં, પણ સંપૂર્ણ જોકર જેવો દેખાતો હતો. ત્યારે હું વધુ હસી. મારા પતિ પહેલાં મેં મારી જાતને ઘૂંઘટ ઉઠાવી લીધો હતો. આ તમે શું પહેર્યું છે? આ તમારી શું સ્થિતિ કરી છે? રાજપાલ, તમે વરને પણ જોકરની જેમ દેખાઈ રહ્યા છો. આટલું કહીને હું જોરથી હસવા લાગી. મેં જોયું કે તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તેણે કહ્યું કે હું તને સારો નથી લાગતો? મેં કહ્યું, તમે બિલકુલ સારા નથી લાગતા. વરરાજો તો શેરવાની પહેરે છે, એક મોટી પાઘડી પહેરે છે. તમે આ સફેદ રંગની ધોતી અને લાલ કુર્તો કેમ પહેર્યો છે? તેણે કહ્યું, મેં આ જાતે પહેર્યું નથી. અમારા ગામમાં જ્યારે લગ્ન થાય છે ત્યારે વરરાજાને આ બધું પહેરાવવામાં આવે છે. મેં કહ્યું, તમારે પણ આ બધા સામે અવાજ ઉઠાવવો જોઈતો હતો. શું તમે નથી જાણતા કે તમે કઈ છોકરી સાથે લગ્ન કરી રહ્યા છો? મારી વાત સાંભળ્યા પછી તે બિચારો શરમ અનુભવવા લાગ્યો, અને રૂમ જોયા પછી પણ મેં તેને પૂછ્યું કે આ રૂમની કેવી હાલત બનાવી છે. હું તરત જ ઊભી થઈ અને બધા ફુગા અને સ્ટ્રીપ્સને મારા હાથથી સંકોચાઈને જમીન પર મૂકી દીધા. તે કહેવા લાગ્યો કે તમે શું કરો છો? તમારા આગમનની ઉજવણી કરવા માટે મેં ખૂબ પ્રેમથી આ રૂમ સજાવ્યો હતો. મેં કહ્યું, એ મૂર્ખ, તમે આ રૂમ સજાવ્યો હતો? મેં કહ્યું, મારી સાથે રહીને તમારે વિચાર બદલવા પડશે. ગામડાની પ્રવૃત્તિઓ કરવાનું બંધ કરો. હું પણ કપડાં બદલાવા જાઉં છું. મને દુલ્હનને પણ કાર્ટૂન બનાવવામાં આવી છે. મને ગુસ્સો આવ્યો અને હું કપડાં બદલવા બાથરૂમમાં ચાલી ગઈ હતી. જ્યારે હું બાથરૂમમાંથી કપડાં બદલી પાછી આવી, મેં જોયું કે મારા પતિનો ચહેરો લટકતો હતો અને તે પલંગની એક બાજુ બેઠો હતો. મેં કહ્યું, તમે પણ કપડાં બદલીને સૂઈ જાઓ. તેની આંખોમાં હેરાની દેખાતી હતી. કદાચ તેણે ક્યારેય કલ્પના પણ કરી નથી કે લગ્નની પહેલી રાત્રે તેની પત્ની તેનું આ રીતે અપમાન કરશે. મેં ક્યારેય તેની સાથે પ્રેમ વિશે ક્યારેય વાત જ કરી નથી. મેં રૂમના બધા ફુગા પણ કાઢી નાખ્યા હતા. રાજપાલ એક બાજુ બેઠો હતો અને આ બધું કરતા મને જોઈ રહ્યો હતો. હું રાજપાલના ચહેરા પર થાક અને ઉદાસી બંને જોઈ શકતી હતી, પણ તેણે એક પણ શબ્દ વિશે કોઈ ફરિયાદ કરી નહીં. બીજે દિવસે જ્યારે મારી આંખ ખુલી ત્યારે મારા સાસરિયાના ઘરમાં વિચિત્ર અવાજ સંભળાતો હતો. આ મુદ્દા પર મારી સાસુને ગુસ્સો આવ્યો કે મેં રૂમની બધી સજાવટ બગાડી નાખી છે, અને મારા સાસરિયાઓએ મારા માતા પિતાના ઘરે ફરિયાદ કરી હતી. મારી ભૂલ માટે મારા માતા પિતાએ પણ મને ઠપકો આપ્યો. મેં મારા સાસરિયાઓને કંઈ કહ્યું નહીં, પણ મેં મારા માતા પિતાને કહ્યું કે આ બધું જોયા પછી મને એવું લાગ્યું કે હું કોઈ મેળામાં આવી છું. તમે લોકો આ બધી બાબતોથી ક્યારેય બહાર નીકળશો? ગામડાના લોકો પણ આ વાતો સમજવા લાગ્યા છે, અને તમે લોકો હજુ પણ એવા જ છો. મેં જે કહ્યું તે સાંભળીને મારી માતાના ચહેરા પર ઊંડી નારાજગી હતી. તે કહેવા લાગી કે અમને અભણ સમજો. તે 10-11 વર્ષ શહેરમાં વિતાવ્યા છે. તમે તારી નજરે અભણ બની ગયા? તેના શબ્દો સાંભળીને હું મૌન બની ગઈ હતી. પણ આ પ્રશ્ન મારા હૃદયમાં હજુ પણ ઊભો હતો કે આ બધું ક્યારે બદલાશે? ગમે તેમ મેં મારા ગામડામાં મારા 8 દિવસો વિતાવ્યા હતા, પણ હવે મારે શહેરમાં જવાનું હતું. આથી મેં મારા સાસરિયાઓને કહ્યું હતું કે રાજપાલ એટલો સરસ હતો કે તેણે મારી 8 દિવસમાં ઘણી કાળજી લીધી હતી. ન તો તેણે મને ઘરનું કોઈ કામ કરવા દીધું, અને તે હંમેશા મને માન આપતો હતો. તે મારી સાથે રાણી જેવો વ્યવહાર કરતો હતો. તેણે મને કહ્યું કે તે આખી જિંદગી મારી ખૂબ કાળજી રાખશે અને મારા માટે ઢાલ બનીને મારી પડખે ઊભો રહેશે. જ્યારે પણ હું તેને જે કહેતી તે એવું જ કરતો હતો. તે એક સારો માનવ હતો. મારા માતા પિતા પણ રાજપાલથી ખૂબ ખુશ હતા. તેણે જલ્દી જ તેમનું દિલ જીતી લીધું હતું, અને મારું પણ. રાજપાલ પણ આખી જિંદગી ગામમાં રહ્યો હતો, તેથી તેને શહેરની જિંદગી વિશે વધુ ખબર ન હતી. પરંતુ ત્યાં ગયા પછી તેને ગોઠવવામાં થોડો સમય લાગશે. તે મારી સાથે ફ્લેટમાં રહે છે, પણ હું આખો દિવસ કામ પર હતી. આથી તે ફ્લેટમાં એકલો જ રહેતો હતો. પરંતુ તે બિચારો વ્યક્તિ ફ્લેટનું તમામ કામ કરતો હતો. મને કોઈ કામ કરવા દેતો ન હતો. હું રાત્રે થાકીને ઘરે પાછી આવું તો મારા માટે ખાવાનું બનાવતો હતો. તેણે મારી ખૂબ કાળજી લીધી. મેં વિચાર્યું કદાચ થોડા દિવસ પછી તે અહીં ગોઠવાઈ જશે, પણ હું ખોટી સાબિત થઈ. તે હંમેશા તેના માતા પિતાને યાદ કરતો અને મને વારંવાર કહેતો
કે આપણે ગામડે જઈએ. હું અહીં રહી શકતો નથી. મને અહીં કશું મારું પોતાનું નથી લાગતું. મેં તેને સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ તે મારી વાત સમજવા તૈયાર ન હતો. તે હંમેશા ગામની જ વાતો કરતો હતો. તે તેના પરિવારના સભ્યોને યાદ કરતો. રાજપાલની આ સ્થિતિ મને મૂંઝવણમાં નાખતી હતી. તે હંમેશા મારી સાથે રહેતો અને કહેતો, તારું સન્માન કરવું, તારી સંભાળ રાખવાની જવાબદારી મારી છે, પણ હું તને અહીં શહેરની ભીડમાં તને એકલી છોડી ન દઉં. મેં તેને કહ્યું કે તારે ગામ જવું છે તો તું એકલો જઈ શકે છે, પણ હું અહીં જ રહીશ. અહીં કામ કરતી વખતે મારું જીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. જ્યારે રાજપાલને ઘરે રહેવાનું મન ન થતું ત્યારે તે મારી સાથે ઓફિસ જવા લાગ્યો હતો, પરંતુ ત્યાં ગયા પછી તે ખૂબ જ વિચિત્ર કામ કરતો હતો. તેની પાસે કોઈની સાથે વાત કરવાની શાલીનતા પણ નહોતી. મારા સાથીદારો અને મિત્રો તેને મારી સાથે જોઈને તેઓ મારી મજાક ઉડાવતા હતા, કારણ કે તેની પહેરવેશની રીત શહેરના લોકો કરતાં ઘણી અલગ હતી. આ બધું જોઈને મને વિચિત્ર શરમ અનુભવાઈ. તેથી મેં તેને કહ્યું, હું તમને મારા મિત્રોની સામે નહીં લઈ જઈ શકું, તમે આ ઘરમાં જ રહેજો. એક દિવસ મેં આવું કહ્યું ત્યારે તેણે મારી સાથે મારપીટ કરી અને કહ્યું કે હું અહીં તારી સાથે નહીં રહી શકું, મારે મારા ગામ જવું છે. મેં તેને કહ્યું કે તમે અહીંથી જઈ શકો છો, પણ હું તમારી સાથે નહીં જઈશ. ત્યારે કહ્યું કે હું તારાથી અલગ થઈ શકતો નથી, તારે મારી સાથે આવવું પડશે. પણ મેં તેને બળજબરીથી ગામ મોકલી દીધો. તેનું કંઈ સાંભળ્યું નહીં. તે મને વારંવાર કહેતો હતો કે હું તને પ્રેમ કરું છું, તને અહીં એકલી છોડી શકતો નથી, કારણ કે હું આશા રાખું છું કે મારા કરતાં વધુ સારી રીતે તારી સંભાળ કોઈ નહીં લઈ શકે. મેં કહ્યું, તું અહીં મારી સાથે નથી જોઈતું, કારણ કે તું અહીં સ્થાને રહેવા માટે નથી. હવે મારી તેની સાથે ખૂબ જ મજાક બની રહી હતી. અત્યાર સુધી મેં તેને બધાથી ગુપ્ત રાખ્યો હતો. બધા લોકોને ખબર પડી કે તે મારો પતિ છે, અને મેં મારા ઘણા મિત્રોની સામે તેનું અપમાન પણ કર્યું હતું, કારણ કે મારા મિત્રો મારા ફ્લેટ પર આવતા રહેતા હતા. તેના કારણે હવે હું મારા ફ્લેટમાં પણ મારા મિત્રોને બોલાવી શકતી ન હતી. મારી પરવાનગી વિના એક દિવસ મારા મિત્ર ત્યાં આવ્યા અને તેણે રાજપાલને જોયો. રાજપાલે તેમને કહ્યું કે હું રોશનીનો પતિ છું. રાજપાલને એ વાત પસંદ ન હતી કે મારા છોકરા પણ મિત્ર હતા. બસ આ કારણ મેં તેને ગામ જવા માટે દબાણ કર્યું. તેના માન પર આવી ગયું હતું, તેથી તે બધાને છોડીને ગામ પાછો ગયો હતો. જ્યારે શહેરમાં મારું જીવન સરળ રીતે ચાલતું હતું. મમ્મી પપ્પા પણ મારાથી નારાજ છે, કારણ કે મેં મારા પતિ સાથે ખરાબ વર્તન કર્યું, પરંતુ મેં તમામ દોષ રાજપાલ પર નાખ્યો હતો. હવે હું ફરીથી અહીં મારા કામમાં વ્યસ્ત હતી. મને મારા પતિની બિલકુલ યાદ આવતી ન હતી. મને તેની કમી લાગી, કારણ કે તે આખા 4 મહિનાથી મારી સાથે અહીં રહ્યો હતો. આ 4 મહિનામાં તેણે મારી ખૂબ કાળજી લીધી હતી. મને લાગ્યું કે તે શિક્ષિત નથી, તેથી તેને કોઈ વિશે સેન્સ નથી. તેથી મેં તેને પોતાનાથી દૂર રાખવાનું વધુ સારું માન્યું. મારા માતા પિતા વારંવાર મને વાત કરવા ગામ બોલાવતા હતા. રાજપાલના પરિવારના સભ્યો પણ આ બાબતે ખૂબ જ નારાજ હતા, પરંતુ હું કોઈની વાત સાંભળવા માંગતી ન હતી. મેં મારો મોબાઈલ પણ સ્વિચ ઓફ કરી દીધો હતો. મારા માતા પિતા મારી સાથે વાત કરવા આવ્યા હતા કે તું રાજપાલની પત્ની છે અને હવે તારે ગામ જઈને તેની સાથે રહેવું પડશે, પરંતુ મેં ના પાડી. જો તે મને છોડવા માંગતો હોય તો તે મને છોડી શકે છે. હું તેની સાથે રહી શકતી નથી. હું તેની સાથે મારું જીવન જીવી શકતી નથી. તેની વિચારસરણી મારાથી ઘણી અલગ છે. જ્યારે રાજપાલને ખબર પડી મેં તેને છોડી દેવાની વાત પણ કરી, તો તેણે કહ્યું કે તે મને કોઈ પણ સંજોગોમાં છોડી શકે નહીં. હજી તેણે મને તેના સંબંધમાંથી મુક્ત કરી નથી. રાજપાલ શાયદ મારા પ્રેમમાં પડી ગયો હતો, પણ મને તેના માટે પ્રેમ નહોતો. મને તેને જોવાનું પણ ગમતું નહોતું. હા, બસ તેને માન આપતી હતી. મને ખબર નથી કે હું કેમ એટલી સ્વાર્થી હતી કે મને મારા માતા પિતાની વાત પણ માની નહીં. હું રાજપાલ બહુ સાદો છોકરો હતો. તે હંમેશા તેના માતા પિતાની ઈચ્છાનું પાલન કરતો. મને લાગતું કે જાણે તે કોઈ ચાવીનું રમકડું હોય, જેમ તેના માતા પિતા કહે તેમ એ જ કરે છે. લગ્ન પછી પણ મારા માટે સારા કે ખરાબ નિર્ણય કોણ લેશે તે પણ નથી સમજતું. કે ગામડાની જિંદગી અને શહેરની જિંદગીમાં ઘણો તફાવત છે. તે ગામડાના તમામ કામ શહેરમાં કરતો હતો, એટલા માટે લોકો તેની મજાક ઉડાવતા હતા, અને અહીં રહેતા હું કોઈનાથી મારું અપમાન કરવા માંગતી ન હતી. મારી આ હરકતોથી મારા માતા પિતાને પણ ઘણું દુઃખ થયું હતું, પણ હું તેની એકમાત્ર દીકરી હતી, તેથી તે મને વધુ કંઈ કહી શક્યા નહીં. હવે તેને સમજાઈ રહ્યું હતું કે આખી જિંદગી તેની દીકરીએ કહ્યું તે બધું માન્યું હતું. કદાચ તેમના જીવનની આ મોટી ભૂલ સાબિત થઈ છે. રાજપાલને અહીંથી ગયાને થોડા દિવસો વીતી ગયા હતા. આ સમય દરમિયાન મારા જીવનમાં એક નવો વળાંક આવ્યો. જ્યાં હું કામ કરતી હતી તે એક નવા છોકરાની ત્યાં પોસ્ટ કરવામાં આવ્યો હતો. તે ખૂબ જ ખુશખુશાલ અને બુદ્ધિશાળી છોકરો હતો. લાંબા સમય સુધી અમે બંને મિત્રોની જેમ એકબીજા સાથે વાત કરતા રહ્યા.
અને ત્યારબાદ એ છોકરામાં મારો રસ વધવા લાગ્યો. તેનું નામ રોહિત હતું. તે પણ મારી સાથે ખૂબ સરસ વાત કરતો હતો. ખબર નહીં કેમ અમે એકબીજા સાથે વાત કરતા એકબીજાના ફેન બનવા લાગ્યા. મને તે ગમતો અને હું મનમાં વિચારવા લાગી કે રાજપાલ સાથે લગ્ન કરવાને બદલે જો હું રોહિતને મળી હોત તો સારું થાય. રોહિત એ જ પ્રકારનો છોકરો હતો જે હું ડિઝર્વ કરતી હતી. મેં રોહિતને કહ્યું ન હતું કે હું પરણિત છું, પરંતુ હું તેને મારા મનમાં પસંદ કરવા લાગી હતી. તે પણ ધીમે ધીમે મારી નજીક આવતો હતો. એક દિવસ મેં તેને કહ્યું કે હું તેને પસંદ કરવા લાગી છું અને તેણે પણ મને તેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. તે દિવસ પછી અમે બંને એકબીજા સાથે રિલેશનશિપમાં રહેવા લાગ્યા. મારી પરિવારને ખબર ન હતી કે પરિણીત હોવા છતાં હું એક છોકરા સાથે અફેર કરી રહી હતી. રોહિત માત્ર સ્માર્ટ નહોતો, પરંતુ તેની કામ કરવાની રીત અને તેની ચાલવાની શૈલી પણ અજોડ હતી. રાજપાલ અને રોહિત વચ્ચે જમીન અને આસમાનનો તફાવત હતો. તે મારી જેમ સરકારી નોકરી કરતો હતો. રોહિત સાથે રિલેશનશિપમાં રહીને મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. રોહિત મારાથી ખુશ હતો. બીજી તરફ રાજપાલ મને વારંવાર ફોન કરતો હતો અને ગામમાં પાછા આવવાનું કહેતો હતો, પરંતુ હું તેના ફોનને પણ ઇગ્નોર કરતી અને મારા માતા પિતાના ફોનને પણ. મારા પર ખૂબ ગુસ્સે હતા. હું મારો મોટાભાગનો સમય રોહિત સાથે વિતાવા લાગી હતી. રોહિત અને હું એકબીજાથી ખૂબ જ નજીક બની ગયા હતા, કારણ કે તેણે મને વચન આપ્યું હતું કે તે મારી સાથે લગ્ન કરશે અને મેં પણ મન બનાવી લીધું હતું કે હું રાજપાલને ડિવોર્સ આપીશ અને મારી જાતને તેનાથી અલગ કરીશ. ઘણો સમય અમે બંનેનો સાથ પસાર થઈ ગયો હતો. એક દિવસ મારા માતા પિતા મારા ફ્લેટ પર આવ્યા હતા. આ સારું છે, તે દિવસે રોહિત મારી સાથે ત્યાં હાજર નહોતો. તેણે મારી સાથે વાત કરી અને કહ્યું કે આજે અહીંથી લઈ જવા આવ્યા છે. બીજી બાજુ રાજપાલ તારા માટે ચિંતિત છે. તેને અહીં શહેરમાં ખૂબ મૂર્ખ બનાવ્યો. તે ફરીથી તારી નજીક આવવા માંગતો નથી અને અમે પણ નથી ઈચ્છતા કે તેની સાથે તારો સંબંધ સમાપ્ત થાય. તારા કારણે ગામમાં અમને ઘણું દુઃખ થાય છે. મેં મારા પિતાને તે દિવસે પ્રથમ વખત અસંસ્કારી રીતે વાત કરી હતી અને કહ્યું હતું કે અહીં તમારા જમાઈને લીધે મારું નાક બહુ કપાતું હતું. તેથી મેં તેને ગામમાં જવાનું કહ્યું. હું તેની સાથે રહી શકતી નથી. મારું આ વર્તન જોઈને મારા માતા પિતા ચોંકી ગયા હતા. મેં તેમને કહ્યું કે તમે લોકો અહીંથી જઈ શકો છો. મને તમારામાંથી કોઈની જરૂર નથી. અને હા, રાજપાલને કહો કે મને છૂટાછેડા આપી દે. તે મારા લાયક નથી. મારા માતા અને પિતા ખૂબ ગુસ્સે હતા, પરંતુ તે મારા ફ્લેટમાંથી શરમ અનુભવીને પાછા ગયા હતા, કારણ કે હું તેની સાથે બરાબર વાત કરતી ન હતી. મેં તેને બેસવાનું કહ્યું ન હતું, બસ તેની સાથે ગેરવર્તન શરૂ કરી દીધું. તેમને લાગ્યું કે હું તેમનું અપમાન કરી રહી છું, તેથી ત્યાં તેઓ લાંબો સમય રહી શક્યા નહીં અને મને તે ગમ્યું કે તે ભવિષ્યમાં મારા જીવનમાં દખલ નહીં કરે. હજુ થોડા દિવસો આમ જ વીતી ગયા. મારા માતા પિતાએ ફરી ક્યારેય મારો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો નહીં, પણ હવે મારી તબિયત કંઈક અંશે બગડી ગઈ હતી અને મેં કંઈ સારું લાગતું નહોતું. હું નબળી પડી રહી હતી. જ્યારે રોહિતને આ વાત કહેતી ત્યારે તે મારી અવગણના કરતો. મેં તેને ઘણી વખત કહ્યું હતું કે હું કમજોર બની રહી છું, હું ખૂબ જ નબળાઈ અનુભવું છું. મને ખબર નથી કે મારી સાથે શું થાય. તેણે મને કહ્યું કે હું તને કેવી રીતે કહું કે તારી સાથે શું થયું છે? હું ડૉક્ટર થોડી છું, તું ડૉક્ટર પાસે કેમ જતી નથી? રોહિતની અંદાજથી સતબત થઈ ગઈ હતી. આ સમય દરમિયાન હું રાજપાલને ખૂબ મિસ કરતી હતી, કારણ કે તે મારી સાથે અહીં હાજર હતો. મારા હાથ પર એક નાનો ચેકો પડતો તો તે મારા માટે ખૂબ જ ચિંતિત થતો હતો. તેણે દરેક રીતે મારું ધ્યાન રાખ્યું હતું. કદાચ આજે રોહિતને બદલે જો રાજપાલ ત્યાં હોત તો તે મારા માટે ખૂબ જ ચિંતિત હતો. હમણાં પૂરતું મેં મારા મનમાંથી રાજપાલના વિચારને દૂર કરવાનો પ્રયાસ કર્યો અને હજુ સુધી રાજપાલ તરફથી છૂટાછેડાની નોટિસ મળી ન હતી. આખા ગામમાં મારા વિશે દરેક પ્રકારની વાતો થતી હતી. મારા સાસરિયાઓ અને મારા માતા પિતાનું ખૂબ અપમાન થતું હતું. એક દિવસ હું અમારા ગામનો એક છોકરાને મળી, જે કોઈ કામ માટે શહેરમાં આવ્યો હતો. તેણે મને કહ્યું, અરે રોશની, અમે સાંભળ્યું છે કે તે રાજપાલને છોડી દીધો છે. મેં તેને ગર્વથી કહ્યું કે હા, મેં તેને છોડી દીધો છે. મારે તેની સાથે કોઈ સંબંધ નથી. તેણીએ કહ્યું કે તેની સાથે આવું ન કરો. તે બિચારો તારા માટે ખૂબ જ ચિંતિત છે. તારા માટે દિવસ રાત રડતો રહે છે. તે અહીં શહેરમાં આવવામાં ખૂબ જ પ્રયત્ન કરી રહ્યો છે, જેથી તે અહીં તારી સાથે વાત કરી શકે, પરંતુ તેના માતા પિતાએ તેને રોક્યો છે અને કોઈ પણ રીતે મેં પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે હું મારું જીવન મારી મરજી મુજબ જીવીશ અને રોહિત સાથે લગ્ન કરીશ. પરંતુ જ્યારે પણ હું રોહિત સાથે લગ્ન વિશે વાત કરતી ત્યારે તે આ વિષયને ટાળતો હતો. અમે બંને પતિ પત્નીની જેમ એક જ ફ્લેટમાં સાથે રહેતા હતા, પરંતુ તે મારી સાથે લગ્ન કરવા રાજી ન હતો. હું દિવસે ને દિવસે નબળી થતી જતી હતી અને લાગ્યું કે હવામાન બદલાઈ રહ્યું છે, તેથી મારી આવી કમીઓ આવે છે.
મને ખાંસી અને શરદી બહુ તીવ્ર થઈ ગઈ હતી અને તે પણ સમાપ્ત થવાના કોઈ સંકેત ન હતા. અમારા માટે વિચિત્ર વાત હતી. અહીં રોહિત મને દિવસે ને દિવસે અવગણતો હતો. જ્યારે પણ તેને મારી જરૂર હોય ત્યારે તે મને મળવા મારી પાસે આવતો હતો, પણ હવે તે મારી અવગણના કરતો હતો. તે કહે છે કે હું કામમાં વ્યસ્ત છું. તે હવે મારો ફોન પણ ઉપાડતો ન હતો અને મને મળવા પણ આવતો ન હતો. હું તેને કહેતી કે મને ડૉક્ટર પાસે લઈ જાઓ, મારી તબિયત સારી નથી. તેણે કહ્યું કે મારી પાસે તને ડૉક્ટર પાસે લઈ જવાનો સમય નથી. તું નાની છોકરી નથી, તું જાતે ડૉક્ટર પાસે જઈ શકે છે. તેની વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ હતી. હું રાજપાલને ખૂબ મિસ કરી રહી હતી. તેણે મારી કેટલી કાળજી લીધી હતી. રોહિત હતો, મારી માંદગી દરમિયાન મારી સામે જોતો પણ નહોતો. મારું વજન હવે 51 કિલો સુધી પહોંચી ગયું હતું અને જેણે પણ મને જોઈ તેણે મારી તબિયત નોંધી લીધી હતી. મને પણ એવું લાગતું હતું કે મારું નબળું હોવું એ સામાન્ય વાત નથી. કદાચ કોઈ આંતરિક રોગ હોઈ શકે છે જે મને અંદરથી ખાઈ રહ્યો હોય. તેથી મારે ચેકઅપ કરાવવાની જરૂર હતી. હું ડૉક્ટર પાસે ગઈ હતી. આ સમયગાળા દરમિયાન રોહિત મારી સાથે નહોતો. તેને ઘણા દિવસો વીતી ગયા હતા મારી સાથે વાત કર્યાની. જ્યારે પણ હું ઘરે જતી ત્યારે રાજપાલ મારા માટે ભોજન બનાવીને રાખતો, ઘરના બધા કામો કરતો, પરંતુ મારી માંદગીના સમયમાં હું ઘરનું કોઈ કામ કરી શકતી ન હતી. હું મોટે ભાગે હોટેલમાંથી બધું લાવીને ખાતી હતી અને હોટેલનું ભોજન મને ઘણું નુકસાન પહોંચાડતું હતું. હવે રોહિત મને અજાણ્યા જેવો લાગવા લાગ્યો હતો. મેં એવું વિચાર્યું કે રોહિતને મારા જીવનમાં સામેલ કરીને મેં ખોટો નિર્ણય લીધો છે. ડૉક્ટરે મારું ચેકઅપ કરાવ્યું હતું અને 2 દિવસ પછી મારો રિપોર્ટ આવવાનો હતો. તે પછી જ હું કોઈ સારવાર કરાવી શકીશ. મેં રોહિતને આ વિશે કહેવાની ઘણી કોશિશ કરી, પરંતુ તેણે મારી વાત સાંભળીને તેણે એમ કહીને વાતનો અંત કર્યો કે જો તારી તબિયત સારી નથી તો મારે શું કરવું. હું ઈચ્છતી હતી કે તે મારી પાસે આવે. મને તેની જરૂર હતી. તેને મારી ચિંતા કરવી જોઈએ અને મારી સાથે બેસીને મારી બીમારી વિશે ચર્ચા કરવી જોઈએ. તેણે મારી સ્થિતિને ગંભીરતાથી લે, પરંતુ તેની પાસે દરેક માટે સમય હતો, માત્ર મારા માટે ન હતો. તે કદાચ મારા માટે યોગ્ય ન હતો. રાજપાલના પ્રેમનું બલિદાન મારા માટે મહત્વપૂર્ણ હતું અને હવે હું તેને ખૂબ જ મિસ કરી રહી હતી. 2 દિવસ પછી જ્યારે મારા રિપોર્ટ આવ્યા ત્યારે ડૉક્ટરે સિરિયસ થઈને કહ્યું કે તમને એડ્સ થઈ ગયો છે. મને આઘાત લાગ્યો. આ સમાચાર મારા માટે આંચકાથી ઓછા નહોતા. મેં કહ્યું, ડૉક્ટર, આ કેવી રીતે થઈ શકે છે? ડૉક્ટરે કહ્યું કે તમારી ઇમ્યુનિટી ઓછી થઈ ગઈ છે. તમે ખૂબ જ નબળા પડી ગયા છો અને તમને કોઈના દ્વારા રોગ થયો છે. તમારે તમારી જાતને સુધારવી પડશે, નહીં તારા રોગ તમારા માટે જીવલેણ બની શકે છે. આ સાંભળીને મને આઘાત લાગ્યો હતો કે આવા સમયે મારું જીવન અટકી જશે એવી મેં કલ્પના નહોતી કરી. આ એક એવો હુમલો હતો જેને મને કોઈ ઇશારો મળ્યો નહોતો. મેં તરત જ રોહિતને ફોન કર્યો, પણ તેણે મારો ફોન ઉપાડ્યો નહીં. મેં ઘણીવાર પ્રયત્ન કર્યો પણ તેણે જવાબ આપ્યો નહીં. તે મને સાંત્વના આપે, પરંતુ તેની બાજુથી મને કોઈ જવાબ ન આવ્યો. મારી હાલત બગડતી જતી હતી. મને ખાતરી હતી કે જ્યારે રોહિત ઘરે આવશે ત્યારે મારી હાલત જોઈને તે ચિંતા કરશે, પરંતુ મારા વારંવાર ફોન કરવા છતાં તેણે કોઈ જવાબ આપ્યો ન હતો અને ન તો તે મારી પાસે આવ્યો હતો. મને એવું લાગવા લાગ્યું કે જાણે કંઈક ખોટું છે, જાણે રોહિત મારાથી કંઈક છુપાવી રહ્યો હતો. એક દિવસ જ્યારે હું તેને સતત શોધતી હતી ત્યારે મને મારા મોબાઈલ પર રોહિતના એક મિત્રનો ફોન આવ્યો કે તે લાંબા સમયથી કામ પર આવતો નથી, જ્યાં અમે બંને સાથે કામ કરતા હતા. તેનો મિત્ર કહેતો હતો કે રોહિત હવે મારી સાથે રહેવા માંગતો નથી. તેના મિત્રએ પણ કહ્યું હતું કે રોહિતના કારણે તને એડ્સ થયું છે, તે તારી સાથે રહેવા માંગતો નથી. તેણે કહ્યું કે હું તને કહું કે તારે તેને શોધવાનું બંધ કરી દેવું જોઈએ, કારણ કે તેના જીવનમાં કોઈ બીજું આવ્યું છે. આ સાંભળીને મને સખ્ત ફટકો પડ્યો અને એવું લાગ્યું કે જાણે કોઈએ મારા ચહેરા પર જોરથી થપ્પડ મારી. મેં તેની વાતને અવગણીને કહ્યું કે તું શું બોલે છે? તારી પાસે આ વાતનું શું સબૂત છે? તો તને કહ્યું કે જો તે ખરેખર તને પ્રેમ કરતો હોત તો તે તારી સાથે લગ્ન કરી લે. પણ તે આ જ પ્રકારનો વ્યક્તિ છે. છોકરીઓને તેમની મિત્રતાના જાળમાં ફસાવે છે, તેમની સાથે તેમના પ્રત્યેના પ્રેમ વિશે વાત કરે છે. તેમને ભાવુક કર્યા પછી જ્યારે તેનું હૃદય તૂટી જાય છે ત્યારે તે છોકરીઓને છોડી દે છે. આ પહેલાં પણ તેણે કોણ જાણે કેટલી યુવતીઓને ડેટ કરી હતી, તને બરબાદ કરી દીધી છે. તેણે તો તારી સાથે રહેવાનો કોઈ ઈરાદો નહોતો. તેથી તેણે તારી સાથે પણ સમય પસાર કર્યો અને હવે તેનું હૃદય ભરાઈ ગયું છે. તેને ખબર પડી કે તું તેને શોધી રહી છો અને આ બીમારીની સ્થિતિમાં તારે તેને ન શોધવો જોઈએ. તેથી તેણે કહ્યું કે ચિંતા કરશો નહીં, હું તને તેના વિશે બધી માહિતી આપીશ. તારી બીમારી જોઈને પણ તેણે તને છોડી દેવાનો નિર્ણય લીધો છે. હું તને આ બધું એટલા માટે કહું છું કે તું તેની રાહ ન જુએ.
આટલું કહીને તેણે ફોન બંધ કરી દીધો હતો અને મને છોડી દીધી. આવી સ્થિતિમાં હું તેના વિશે વિચારી પણ શકતી નહોતી. હું જોર જોરથી રડવા લાગી. રોહિત, જેને હું તેને મારા જીવનનો એક ભાગ સમજવા લાગી હતી, તેને મને છોડી દીધી અને તે મારી બીમારીનું કારણ બની ગયું હતું. પરંતુ તેને એક ક્ષણ માટે પણ મને છોડી જવાની ચિંતા નહોતી. રોહિતને મને છોડી દેવાની તેનાથી મને ઘણું દુઃખ થયું. પરંતુ પછી મેં વિચાર્યું કે હું મારી વિખાયેલી જિંદગીને ફરીથી સુધારી શકું છું. આ બધાએ મારું જીવન ફેરવ્યું છે. હું તેના વિશે વિચારી પણ શકતી ન હતી. રોહિતના સાથે રહેવા માટે મેં મારા માતા પિતા તરફ પર પીઠ ફેરવી દીધી અને રાજપાલ, જે મને ખૂબ માન આપતો હતો, મને પ્રેમ કરતો હતો, હું તેના પ્રેમને ક્યારેય સમજી શકી. બધું રોહિતના કારણે થયું હતું. તેણે તેની બીમારી મને આપી હતી. મારી તબિયત વધુ બગડી રહી હતી. મેં નક્કી કર્યું કે મારે ગામ જઈને મારા માતા પિતા પાસે માફી માંગવી જોઈએ. મારે રાજપાલ પાસે પણ માફી માંગવી જોઈએ. તેની પાસે ઘણી મહેનત અને પ્રેમ હતો, પણ હું આ બધી વાતો ભૂલી ગઈ હતી. મેં ગામમાં આવીને મારા માતા પિતા પાસે માફી માંગી અને મારી બીમારી વિશે જણાવ્યું અને રાજપાલને પણ મને માફ કરવા કહ્યું. અને જો તે મારી સાથે સંબંધ રાખવા માંગે છે તો રાખી શકે છે, કારણ કે હવે હું આટલી મોટી બીમારીનો શિકાર બની ગઈ છું. જો તે મને આ રીતે છોડી દેશે તો હું દુઃખી થઈશ. મેં જોયું કે રાજપાલની હાલત પહેલાં કરતાં ઘણી નબળી હતી. એવું થયું કારણ કે તે મારી યાદમાં રડતો હતો. તેના માતા પિતા હંમેશા તેમના પુત્રને મારાથી દૂર રાખવાનો પ્રયાસ કરતા હતા, પણ મને તેની નજર સામે જોઈને પણ રાજપાલના હૃદયમાંથી મારા પ્રેમ નીકળ્યો ન હતો અને તેણે તેની માતાને સામે જઈને કહ્યું કે તે મારી સાથે સંબંધ રાખવા માંગે છે. મેં આ રાજ કોઈને કહ્યું નહીં કે મારી હાલત રોહિતના કારણે થઈ છે. નહીંતર મારા માતા પિતા કે રાજપાલ મને જીવનભર સ્વીકારી ન હોત. કદાચ આ રહસ્યને કારણે મારા માતા પિતાએ મને માફ કરી દીધી અને રાજપાલે પણ માફ કરી દીધી. રાજપાલ સાથે મારું ઘર વસાવવા માટે મેં આ રાજને દબાવી દીધું. આ બધા પછી પણ રાજપાલે મને ખુલ્લા દિલે સ્વીકારી લીધી, મારી સેવા કરી. હું મારી જાતને ખૂબ જ ખરાબ લાગવા લાગી, કારણ કે તમારા જીવનનો એક ભાગ હતો અને હું તેની કદર કરી શકી ન હતી. મારા શરીરની હાલત એવી થઈ ગઈ હતી કે મને મારા મૃત્યુનો અહેસાસ થતો હતો. હું વિચારવા લાગી કે હું કેટલી ખરાબ છું. મેં મારા માતા પિતાના પ્રેમ અને રાજપાલના પ્રેમનો ખોટો ફાયદો ઉઠાવ્યો હતો. મારા પિતા અને રાજપાલ મને મુંબઈ શહેરમાં લઈ ગયા અને ત્યાં મારી સારવાર કરાવી. આ દરમિયાન રાજપાલે મારી ખૂબ કાળજી લીધી હતી, જેમ કે હું તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છું. મારી માંદગી વિશે સાંભળીને તે ખૂબ જ પરેશાન થયો હતો અને આવા મુશ્કેલ સમયમાં તેણે મારું સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. આપણા ભાગ્યમાં ભગવાન આપણી સાથે કેટલાક લોકોને જોડે છે, જે આપણા માટે ખૂબ સફળ સાબિત થાય છે, પરંતુ આપણે તેમની કદર કરતા નથી. જ્યારે આપણે આવા લોકોને મહત્વ નથી આપતા, ત્યારે ભગવાન આપણને તેમનાથી અલગ કરી દે છે અને તેમને ઓછું મહત્વ આપે છે. એક વાસ્તવિકતા છે કે વ્યક્તિ પાસે જે પણ વસ્તુ હોય છે તે તેની કદર નથી કરતો અને તેના માટે તે કસોટી બની જાય છે અને ભગવાન તેનાથી ગુસ્સે થાય છે અને તેના ગુસ્સાનું પરિણામ તેના માટે નુકસાનકારક સાબિત થાય છે. આપણે હંમેશા ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલવું જોઈએ, તેની આપેલી વસ્તુઓ માટે આભાર માનવો જોઈએ અને ખુશ રહેવું જોઈએ. પરંતુ જ્યારે આપણે તેમના દ્વારા આપવામાં આવેલી વસ્તુઓને ધુત્કાર કરીએ છીએ તો તેનું પરિણામ કંઈક આવું જ હોય છે, જેવું પરિણામ મને થયું. તેટલો જ મને રાજપાલે જેટલો પ્રેમ આપ્યો હતો એ બધું મારું નસીબ હતું, પણ મેં રાજપાલની કદર કરી ન હતી અને ન તો મારા માતા પિતાની. મેં તો મારા માતા પિતાથી પણ પીઠ ફેરવી લીધી હતી, જેનું પરિણામ મને આ બીમારી અને રોહિતના વિશ્વાસઘાતના રૂપમાં મળ્યું. રોહિત જ્યાં પણ હોય, ભગવાન તેની પાસેથી ચોક્કસ બદલો લેશે, પણ રાજપાલે મને માફ કરી દીધી. અમારી સૌથી મોટી ખુશી હતી. આ ઘટનાને 2 વર્ષ વીતી ગયા છે. રાજપાલ સાથે હવે હું ખૂબ જ ખુશ છું, કારણ કે તેણે મારી ખૂબ કાળજી લીધી છે અને તેની મહેનતને મને ઘણી હદ સુધી સાજી કરી. મિત્રો, ઉમ્મીદ કરું છું તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે તમારા પ્રેમ અને સમર્થન વિના આ અધૂરું છે. તમારું સબસ્ક્રાઈબ અમારા માટે પ્રેરણા છે. તમારી એક લાઇક અને એક કોમેન્ટ અમારી મહેનતને સફળ બનાવે છે. તેથી અમારી સાથે જોડાયેલા રહેવા બદલ આભાર.